काउंसलर श्रीरंग आर्य और पूर्व काउंसलर राजेश आर्य की ओर से कई सेवाकीय कार्य किए जाते हैं। कुछ वक्त पहले उनकी ओर से बुजुर्गों के लिए आंखों के इलाज का कैंप आयोजित करवाया गया था। उसी के तहत जिन भी बुजुर्गों को इलाज की ज़्यादा ज़रूरत हो, ऐसे बुजुर्गों को आज आंखें के इलाज के लिए ताजपुरा ले जाया गया। दरअसल पूर्व काउंसलर राजेश आर्य की ओर से इन बुजुर्गों को ताजपुरा आंखों की जांच के लिए ले जाया गया। 20 से ज़्यादा सीनियर सिटीजन्स ने इस दौरान अपनी आंखों का इलाज करवाया। આપણે જોઈ રહ્યા છીએ કે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને સાથે સાથે આજે જે મહાકુંભનો મેળો જે રીતના જાય છે અને દરેક લોકો પૂર્ણ થાય છે। આજે ખરેખર આ સંસ્કારી નગરીની અંદર તમે જોઈ રહ્યા છો કે 10 આપણા ત્યાં 10, 11, 12 એટલે એવી રીતના જે આપણે કેમ્પ કરાયેલો એ કેમ્પની અંદર બધી જ જાતની સેવાઓ હતી અને એમાં પણ તાજપુરા ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભારી છું। અમારા મુકેશભાઈ હોય, ગૌરવભાઈ હોય અને ખાસ કરીને અમારા જયંતિ કાકા કે જેમને આ ટ્રસ્ટ દ્વારા જેટલા બી યુવાનોને જેટલા બી અમારા વૃદ્ધ છે, સાથે સાથે કેટરેક્ટના ઓપરેશન છે, જે આંખના બધા તદ્દન મુફ્ત સાથેનું અમે જે તપાસણી કરેલી એમાં 400 થી 500 લોકો એવા હતા કે જે લોકોને અમે લોકોએ તપાસણી કરી અને ખાસ કરીને મેં 101 જેવા હતા કે જેની અંદર કરી એમાં 20 થી 25 લોકો એવા હતા કે જે લોકોના મોતિયાના ઓપરેશનો છે, બીજી રીતના જે ઓપરેશનો છે। તો આજે તમે જોઈ રહ્યા છો કે આપણા કાર્યાલય પરથી તાજપુરા હોસ્પિટલ ખાતે આજે એ લોકોને અહીંયા લઈ જવામાં આવશે। આવતીકાલે એ લોકોનું ઓપરેશન કરવામાં આવશે અને ઓપરેશન સાથે પરમ દિવસે એ લોકોને ડિસ્ચાર્જ કરીને ફરીથી એમના ઘરે મૂકવામાં આવશે। પણ હું એવું માનું કે માનવ સેવા એ પ્રભુ સેવા સાથે આ જ કાર્યક્રમો આપણે કરતા રહીશું, લોકોને આપણે મદદ કરતા રહીશું। અને આજે ફરી એકવાર સમગ્ર સાંઈનાથની ટીમે કે જે લોકો તે દિવસે પણ ખૂબ મહેનત કરેલી હતી અને આ વિસ્તારના લોકોએ પણ ખૂબ ભરોસા સાથે આજે જઈ રહ્યા છે, તો હું સૌને શુભેચ્છા પાઠવું છું કે એમના ઓપરેશનો સારી રીતે થાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।